તો સાપ અજગર એવું પણ મળે છે જોવા, એટલે થોડું આગળ જોઈને હાલવાનું છે અને એ પછી આપણી વાડી વિસ્તાર આવશે ત્યારે આપણી મંજિલ આવી જાય. એટલે ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો. અહીંયા હાલવામાં થોડીક તકલીફ વધારે છે મિત્રો, તમને મારા અવાજ ઉપર ખબર પડી જતી છે. થોડોક શ્વાસ ચડી ગયો છે મને, ગારો બહુ છે. એટલે મિત્રો એટલી મહેનતથી વિડીયો બનાવું છું, તમે થોડુંક સહકાર આપજો. અને જોઈ શકો છો અહીંયા પાણી કેટલું જાય છે, આગળ તમને બતાવું. વાડીમાંથી બહાર આવે છે એ પાણી. હાલો આગળ માટે બીજું રહસ્ય જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. હાલવામાં હવે થોડું તકલીફવાળું છે, પણ હું તમને આગળ બતાવું છું. આમાં થોડું જોખમવાળું રહે છે અત્યારે. સાપ પડીકા વીછી એવું બધું આમાં રોકાઈ જાય છે, એટલે આમાં હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. આગળ હું તમને બતાવું છું કેટલી જગ્યાએ આમાં જોખમવાળું છે ને કેમ નીકળવું આમાંથી. જોઈ લો મિત્રો આ પાણી આ ખેતરમાં, આગળ ખેતર છે પણ ખેતર જેવું કંઈ નામ છે નહીં, અને આમાં પાણી જઈ રહ્યું છે. બીજા ખેતરમાં પાણી ઘૂસી ગયા છે. હવે આમાં આપણે આગળ તો મિત્રો જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો. અને જોઈ લ્યો હવે આપણું આ એડવેન્ચર સાચું હવે ચાલુ થાય છે. આમાંથી થોડો તાણ છે, બહુ વધારે બહુ કંઈ વાંધો નથી, થઈ શકે એવું છે. આગળ પાછું અહીંથી રિટર્ન થઈ જાય પણ હાલે એવું છે, એટલે આપણે જરૂરથી આગળ નીકળશું અને વિડીયો પણ બનાવશું. ચાલો તો મિત્રો આગળ વધીએ. તમે જોઈ શકો છો આમાંથી કેટલું પાણી જઈ રહ્યું છે અને કેટલા પ્રમાણમાં જાય છે એ પણ તમે જોઈ શકો છો. આમાં હાલવામાં થોડી તકલીફ પડતું તો છે, પણ એટલું બહુ કંઈ છે નહીં, એટલા માટે આપણે આગળ વધશું અને વિડીયો પણ બનાવશું. એટલે જોડાઈ રહેજો અમારા સાથે અંત સુધી. જો મિત્રો કેટલું પાણી આવે છે, આમાંથી આપણે પસાર થઈને આગળ ગયા છે. તો આથી વધારે તમને પાણી બતાવીશ, પણ આગળ અમારે આ જોડાયા રહેજો તો જોવા મળશે. બાકી કાંઈ મિત્રો અત્યારમાંથી તમે નીકળી જાઓ બહાર તો કાંઈ પણ જોવા નહીં મળે. હવે મિત્રો મારે આગળ જવું છે, પણ આમાં થોડું એવું લાગી રહ્યું છે, આવું દેખાય એટલે અહીંથી પાછું વળી જવાય. બીજાના ખેતરમાં આગળ નીકળવું હોય તો નીકળી જાય એવું હોય છે, તો આગળથી હું તમને નીકળીને બતાવીશ. ચાલો આગળ થોડાક ઉપર હાલીએ, નીકળાય એવું તો નીકળીએ અને આગળ વધીએ. જોઈ લો મિત્રો આ બધું જ ધોવાન અંદર પાણી નીકળી ગયું છે ને આમાં આ બધું આવી ગયું છે. આ સાઈડ સામેની સાઈડથી અહીંયા આવી ગયું છે. પાણીનું એટલું પ્રેશર હોવાથી અહીંયા પણ થોડું તકલીફ પડવું છે. અહીંથી હવે આપણે આગળ વધવું હોય તો થોડું તકલીફ પડતું છે મિત્રો, પણ ચાલો તમને હું બધીને બતાવીશ કરી ક્યાંથી કેમ નીકળવી. આથી તો થોડું જાય છે રસ્તો છે. હવે આમાં કાંઠા કેવો છે એ પહેલાં હું જોઈ લઉં અંદર ઉતરી. જો મિત્રો અંદર કાંઠા પણ છે, પણ આમાં જોવું પડે. જોઈ શકો છો આપ. તમને એડવેન્ચર પૂરું આપું છું તો મિત્રો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં. જોઈ શકો છો આમાં હું થોડોક જોખમ લઈ રહ્યો છું. જોવું તમે અહીંયા વાયર છે એ જોઈ આગળ વધવાનું, કે કંઈ પગમાં આવે તો નીચે પડો તો આમાં અંદર તમે જઈ શકો છો. આ બીજું એડવેન્ચર તમે જોઈ શકો છો મિત્રો. જુઓ આ એક સમાન દરિયો જ લાગે છે, એમાંથી પાણી આમાં જઈ રહ્યું છે. અહીંયા આખો રસ્તો હતો પણ ધોઈ અને એટલું ગાબડું પડી ગયું છે. આ વરસાદ કંઈ કાલના વરસાદ તો તમે જોઈ શકો છો. આ કાલાની પરિસ્થિતિ શું હોય છે એ તમે ખાલી વિચારો કેવું હોય છે એ કાલ. તો મિત્રો હું આગળ કેવી રીતે જઈ રહ્યો છું, આમાં થોડું જોખમ લઉં છું. એટલે એ જોખમ પ્રમાણે મને લાઈક સબસ્ક્રાઈબને ફોલો કરજો મિત્રો. જોઈ શકો છો આમાં અંદર જાય તો અહીંયા અંદર મોટો ખાડો હોય તો એમાં પણ લાગી જાય છે. એટલે તમે થોડીક અમારી મહેનતનું ફળ આપજો મિત્રો. ચાલો આપણે આગળ નીકળી ગયા છીએ આ જોખમમાંથી. હવે આપણે આગળ દેખાય એ જંગલ છે, એ જંગલમાં જ છે જોયા જેવું મિત્રો. તો બન્યા રહેજો અમારી સાથે. હવે એ જંગલમાં રસપ્રદ છે બધું. હરણ આવી રહ્યો છે આપણો જંગલો, આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને અમારા બધા